કેસીઆરે એલ્ક થુરથીમાં યોજાનારી બીઆરએસ રજત જયંતિ જાહેર સભાની તૈયારીને લઈ સમીક્ષા બેઠકનું આયોજન કર્યું. આગામી 27 એપ્રિલે વરંગલ જિલ્લાના એલ્ક થુરથીમાં યોજાનારી ભારત રાષ્ટ્ર સમિતિ પાર્ટીની રજત જયંતિ જાહેર સભાની તૈયારીમાં પાર્ટીના અધ્યક્ષ ચંદ્રશેખર રાવુએ તેમના એરાવેલી નિવાસસ્થાને સમીક્ષા બેઠકનું આયોજન કર્યું. આ બેઠકમાં બીઆરએસ એમએલસી કવિતા, પૂર્વ વરંગલ જિલ્લાના નેતાઓ અને પાર્ટીની અનેક મહિલાઓ નેતાઓ ઉપસ્થિત રહ્યા. બેઠકમાં મુખ્યત્વે આગામી કાર્યક્રમમાં મહિલાઓ માટે વિશેષ વ્યવસ્થા અંગે ચર્ચા કરવામાં આવી. કેસીઆરે કાર્યક્રમની સફળતા માટે મહિલાઓની સક્રિય ભાગીદારીની મહત્વતાને રેખાંકિત કરી કાર્યક્રમની સુચારુ અમલવારી માટે વ્યૂહરચનાઓ અને ક્રિયાવિધિઓ પર વિચાર વિમર્શ કરવામાં આવ્યો. એલ્ક થુરથી સ્થળે વિશાળ જનસમૂહની આગમનની અપેક્ષા છે અને હાજરી માટે વિશાળ સંખ્યામાં વ્યવસ્થાઓ કરવામાં આવે છે. પાર્ટી આ મહત્વપૂર્ણ તબક્કે તેની સંસ્થાગત શક્તિ અને એકતા દર્શાવવા ઈચ્છે છે. મહિલા નેતાઓની સામેલગી પાર્ટીની લિંગ સમાવેશતા અને સશક્તિકરણ પ્રતિબદ્ધતાને દર્શાવે છે. તેમની સક્રિય ભાગીદારી રાજકીય પ્રક્રિયાઓ અને પાર્ટીમાં મહિલાઓની નેતૃત્વની ભૂમિકા મજબૂત બનાવવાની દિશામાં એક પગલું માનવામાં આવે છે.